હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ પ્રકરણ 14 સંભાવનામાં દાખલા નંબર 14 અને 15. દાખલા નંબર 14 જે છે એ બોર્ડની પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે. તો સૌપ્રથમ આપણે પત્તા વિશે જાણીએ, ત્યારબાદ દાખલો શીખીએ. ચાલો. તો તમે લોકો જાણો છો એમ કે કુલ પત્તાની સંખ્યા છે એ કેટલી હોય છે? 52. 52 પત્તાની અંદર કાળા રંગના અને લાલ રંગના પત્તા તમે જોઈ શકો છો, જેમાં લાલ રંગના કેટલા પત્તા હોય છે? 26. અને કાળા રંગના પણ કેટલા પત્તા હોય છે? 26. હવે જે લાલ રંગના પત્તા છે એમાં પણ બે ભાગ પડે છે, એક છે લાલના પત્તા અને બીજા છે ચોકટના પત્તા. લાલના પત્તા કેટલા હોય છે? 13. અને ચોકટના પણ કેટલા? 13. એ જ રીતે કાળા રંગના જે 26 પત્તા છે એની અંદર કાળીના કેટલા પત્તા થશે? 13 પત્તા. અને ફલીના કેટલા પત્તા થશે? 13 પત્તા. એવી જ રીતે મુખ મુદ્રાવાળા, મુખ મુદ્રા એટલે કે જેની અંદર તમને ચિત્ર આપેલા છે, ચિત્ર પત્તાની અંદર ટોટલ 3 હોય છે. કયા 3? તો કે ગુલામ, રાણી અને રાજા. અને ગુલામ, રાણી, રાજા જે છે એ લાલમાં પણ હોય છે 3 પત્તા, 3 પત્તા ચોકટમાં હોય, 3 પત્તા કાળીના હોય અને 3 પત્તા ફલીના હોય. એવી રીતે 3 ચોક ટોટલ કેટલા પત્તા થશે? 12 પત્તા. બરોબર છે? તો મુખ મુદ્રાવાળા કેટલા પત્તા થાય? 12 પત્તા થશે. એ સિવાય બીજું તમારે કંઈ આમાં ખાસ યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી એક વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને લાલ રંગ કહે તો લાલ રંગની નીચે બે ભાગ પડશે, તો તમારે બંનેમાંથી પત્તા લેવાના રહે. પણ જ્યારે તમને લાલ કહે તો લાલ માટે ફક્ત આ એક જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની, એટલે પત્તું ત્યારે લાલમાં તમારે જોવાનું. જો કાળો રંગ કહે તો તમારે બંનેના પત્તા લેવાના થશે. પણ જો તમને કાળી કહે તો એમાં તમારે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની કે આ 13 પત્તા છે એ તમારે જોવાના રહે. બરોબર છે? ચાલો નેક્સ્ટ. ટોટલ 52 પત્તા છે, તમે જોઈ શકો છો. આ છે કાળીના પત્તા 1 થી 10, ગુલામ, રાણી અને રાજા. કાળીના 13 પત્તા છે. એ જ રીતે ફલીના પણ કેટલા પત્તા થાય છે? 13 પત્તા, જેમાં 3 મુખ મુદ્રાવાળા છે. એના પછી લાલના પણ કેટલા પત્તા છે? 13 પત્તા છે. એમાં પણ મુખ મુદ્રાવાળા કેટલા છે? 3 છે. અને ચોકટના પણ કેટલા પત્તા છે? 13. એમાં પણ મુખ મુદ્રાવાળા કેટલા થશે? 3 થશે. પણ જો તમને એવું કહે કે ગુલામના પત્તા કેટલા છે, તો ગુલામના પત્તા થશે 4. રાણીના પત્તા કેટલા છે? તો રાણીના પત્તા પણ કેટલા થશે? 4. અને જો રાજાના પત્તા કહે તો રાજાના પત્તા પણ કેટલા થશે? 4. બરોબર છે? પણ રંગના આધારે પૂછે તો તમારે એ રંગમાં જ જોવાનું. જેમ કે કાળા રંગના ગુલામ કહે તો કેટલા આવશે? 1 અને 2. લાલ રંગના ગુલામ કહે તો કેટલા આવશે? સોરી, લાલ રંગના ગુલામ 2 છે અને રાણી કેટલી થશે? 2. પછી લાલ રંગનો રાજા કહે તો પણ કેટલા થશે? 2 થશે. બરોબર છે? તો જ્યારે રંગ કહે ત્યારે તમારે જોવાનું છે ધ્યાનથી. અને જ્યારે લાલ કહે તો લાલ માટે ખાલી એક જ પત્તું આવશે. બરોબર છે? આવી રીતે તમે જો ધ્યાન આપશો તો પત્તાના દાખલા છે બધાને આવડશે. તો સૌથી પહેલો દાખલો શું છે? ચાલો જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય. તો સૌ પ્રથમ આપણે જેમ જાણીએ છીએ કે પહેલી બે લાઈન આપણે શરૂઆતમાં શું લખીશું કે કુલ પત્તા કેટલા છે. તો અહીંયા આપણે શું લખીશું? અહીં પત્તાની કુલ સંખ્યા બરાબર 52 છે. એમાંથી જે ઘટના આપણને અહીંયા આપી છે એ આપણે ધારણા કરીશું. તો ધારો કે ઘટના એ શું છે? ઘટના એ તો કે લાલ રંગનો રાજા છે. આપણે અહીંયા લખીશું લાલ રંગનો રાજા હોય. હવે જ્યારે લાલ રંગ કહે તો મેં તમને હમણાં જ સમજાવ્યું છે કે લાલ રંગ કહે તો તમારે બે વસ્તુ જોવાની રહે. તો લાલ રંગનું તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે લાલ રંગના કેટલા છે? કે લાલ રંગના 1 અને 2 રાજા હોય. બરોબર છે?
તો અહીંયા આપણે લખીશું સ્ટેપ 2 શું આવશે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ લાલ રંગના રાજા કેટલા થશે 2 થશે એના પછી આવશે સૂત્રમાં આપણે શું લખીશું P ઓફ A બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે શું લખીશું શક્ય કુલ પરિણામ ચલો સાનુકૂળ પરિણામ કેટલા છે 2 છે અને કુલ પરિણામ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પત્તા કુલ કેટલા છે 52 છે તો નીચે આવશે 52 ને 2 વડે આપણે ભાગીએ એટલે કેટલા આવે 26 ઉપર કંઈ ન વધે એટલે 1 તો આ દાખલાનો જવાબ આવશે 1/26 અને જવાબ આવે એટલે બોક્સ બનાવી દેવાનું રહેશે આપણે ચલો તો આ છે પહેલો દાખલો બીજો પ્રશ્ન જોઈએ આની અંદર જ કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ શું હોય મુખ મુદ્રા વાળું પત્તું હોય તો સૌપ્રથમ તમારે અહીંયા લખવું પડશે કે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે તો સ્ટેપ 1 શું રહેશે આપણું તો ઘટનાને આપણે શું કરીશું નામ આપીશું ધારો કે ઘટના બી શું થશે મુખ મુદ્રા વાળું પત્તું હોય તો આપણે અહીંયા લખીશું મુખ મુદ્રા વાળું પત્તું હોય ચલો સ્ટેપ 2 શું આવશે સાનુકૂળ પરિણામ માટે ઘટના બી થવાના સાનુકૂળ પરિણામ બરાબર મુખ મુદ્રા વાળું પત્તું હોય તો મુખ મુદ્રા વાળા કેટલા પત્તા થશે 12 પત્તા તો અહીંયા આપણે શું લખીશું સાનુકૂળ પરિણામ બરાબર 12 સ્ટેપ 3 માં આપણે શું લખીશું સૂત્ર આવશે સૂત્રમાં શું લખીશું P ઓફ B ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે શું લખીશું આપણે શક્ય કુલ પરિણામ ચલો સાનુકૂળ પરિણામ કેટલા છે 12 તો ઉપર લખીશું 12 કુલ પરિણામ કુલ પત્તા કેટલા થાય છે 52 એટલે નીચે શું લખીશું આપણે 52 હવે અહીંયા જે ભાગ ઉડે એ ભાગ આપણે ઉડાડવાનો છે તો 12 ના આપણે શું ભાગ પાડીશું 6 દુ 12 52 ના શું ભાગ પાડીશું 26 દુ 52 બે ઉડી જશે 6 વધ્યા અને 26 વધ્યા એના પણ હજુ ભાગ પડશે શું ભાગ પડશે તો 6 ના ભાગ પડશે 3 દુ 6 અને 26 ના ભાગ પડશે 13 દુ 26 બે કેન્સલ ઉપર 3 વધે છે અને નીચે 13 વધે છે તો 3/13 આ આપણા દાખલાનો જવાબ છે કારણ કે હવે છેદ ઉડશે નહીં તો મુખ મુદ્રા વાળું પત્તું મળે એની સંભાવના શું થશે 3/13 થશે ચલો નેક્સ્ટ દાખલો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું એટલે શું તો અહીંયા તમે પત્તામાં જુઓ કારણ કે મોટાભાગના બાળકોને આ જ વસ્તુમાં તકલીફ પડે છે લાલ રંગના અને એની અંદર મુખ મુદ્રા વાળું પત્તું તો લાલ રંગની અંદર જ તમારે જોવાનું છે લાલ રંગ કીધું એટલે એના નીચે 2 ભાગ પડશે હવે એ 2 ભાગમાં લાલની અંદર મુખ મુદ્રા વાળા કેટલા પત્તા છે 3 પત્તા ગુલામ રાણી રાજા એ જ રીતે ચોકટમાં પણ કેટલા પત્તા છે 3 પત્તા ગુલામ રાણી અને રાજા એટલે ટોટલ લાલ રંગના 3 ને 3 કેટલા પત્તા થશે 6 પત્તા એટલે આ દાખલાની અંદર તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લાલ રંગ કહે તો તમારે એની નીચે જે પણ આવે છે બધું તમારે લખવાનું રહેશે તો સ્ટેપ 1 શું રહેશે ઘટનાને નામ આપીશું આપણે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય ચલો સ્ટેપ 2 શું આવશે સાનુકૂળ પરિણામ લખીશું આપણે તો માટે ઘટના સી થવાના સાનુકૂળ પરિણામ
સાનુકૂળ પરિણામ કેટલા થશે તો કે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા પત્તા છે 6 પત્તા છે. સ્ટેપ 3 સૂત્ર લખીશું આપણે. સૂત્ર શું આવશે તો કે P ઓફ C બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે શું લખીશું આપણે શક્ય કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા થાય છે આ દાખલામાં 6 થશે અને કુલ પરિણામ કેટલા થશે 52. 52 ના શું ભાગ પડશે તો હમણાં જ આપણે ભાગ પાડ્યા હતા જો તમને યાદ હોય તો 52 એટલે 26 દુ 52 થશે અને અહીંયા શું થશે 3 દુ 6 બે ઉડી જાય એટલે કેટલા વધશે 3/26 અને આપણો ફાઇનલ આન્સર છે. તો P ઓફ C બરાબર શું થશે 3/26. જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી છેદ ઉડાડવાના છે. છેદ ના ઉડે એટલે આપણો જવાબ છે. ચોથો દાખલો લાલનો ગુલામ. લાલનો ગુલામ એટલે શું થાય તો આપણે પત્તામાં જોઈ લઈએ. લાલનો ગુલામ એટલે શું છે જુઓ અહીંયા લાલ રંગ નથી કીધું, આપણને શું કીધું છે લાલનો ગુલામ. તો લાલનો ગુલામ કહે તો જે લાલ લખ્યું છે એની અંદર તમારે જોવાનું રહે તો લાલની અંદર ગુલામ કેટલા આવશે તો કે ગુલામ માત્ર ને માત્ર એક જ આવે. તો આ દાખલામાં સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળશે 1 મળશે. તો આપણે સૌપ્રથમ અહીંયા લખીશું સ્ટેપ 1 આપણું. સ્ટેપ 1 છે ઘટનાને નામ આપીશું આપણે. ધારો કે ઘટના ડી લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય. સ્ટેપ 2 સાનુકૂળ પરિણામ આપણે લખીશું. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે તો ઘટના ડી થવાના સાનુકૂળ પરિણામ બરાબર 1 થશે. કેમ કે લાલનો ગુલામ કીધું છે, લાલ રંગ નથી કીધું. જો લાલ રંગ કીધું હોય તો 2 આવે પણ લાલનો ગુલામ કહે તો 1 આવે. ચલો સ્ટેપ 3. સ્ટેપ 3 શું આવશે આપણું સૂત્ર લખવાનું છે. તો P ઓફ D બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આવશે શક્ય કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે આપણે અહીંયા આગળ સાનુકૂળ પરિણામ 1 છે તો ઉપર આપણે લખીશું 1. કુલ પરિણામ કેટલા છે તો કુલ પરિણામ અહીંયા આવે 52. તો છેદ ઉડશે નહીં એટલે આ જ આપણા દાખલાનો જવાબ છે. P ઓફ D બરાબર 1/52. ચલો નેક્સ્ટ દાખલો. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો કાળીનું પત્તું હોય. કાળીનું પત્તું કીધું છે તો આપણે અહીંયા જોઈ લઈએ કે કાળીના પત્તા કેટલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કાળીના પત્તા ટોટલ કેટલા થાય 13 પત્તા થાય. કાળીના 13 પત્તા છે માટે સાનુકૂળ પરિણામ કેટલા મળશે આપણને 13 મળશે. તો આપણે અહીંયા લખીશું સૌપ્રથમ આપણે ઘટનાને નામ આપીશું. ધારો કે ઘટના ઈ કયું પત્તું હોય કાળીનું પત્તું હોય. તો કાળીનું પત્તું હોય માટે સ્ટેપ 2 શું લખીશું ઘટના ઈ થવાના સાનુકૂળ પરિણામ. કાળીના પત્તા કેટલા છે ટોટલ તો કાળીના પત્તા ટોટલ છે 13 એટલે સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે 13 થશે. સ્ટેપ 3 શું આવશે આપણું સૂત્ર આવશે. તો P ઓફ E બરાબર ઉપર શું લખીશું આપણે સાનુકૂળ પરિણામ અને નીચે શું લખીશું શક્ય કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા થાય છે અહીંયા કણ 13 થાય છે અને કુલ પરિણામ કેટલા છે 52 છે. જો તમને 13 નો ઘડિયો આવડતો હોય તો તમે ડાયરેક્ટ જ દાખલાનો જવાબ ગણી શકો છો. 13 ચોક 52. તો P ઓફ E બરાબર ઉપર કંઈ નથી વધતું એટલે કેટલા લખીશું 1 અને છેદમાં કેટલા લખીશું
4. તો આ છે આપણા દાખલાનો જવાબ. તો એના ફરતે બોક્સ બનાવી દઈશું. P of E બરાબર 1/4 આવશે. ચાલો નેક્સ્ટ દાખલો. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. ચોકટની રાણી કીધું છે તો આપણે પત્તામાં જઈને જોઈ લેવાનું કે ચોકટમાં રાણી કેટલી આવશે. તો કે ચોકટમાં એક જ રાણી હોય, બરાબર છે. જ્યારે પણ પત્તાનું ચોખવટ કરે કે ભાઈ લાલની રાણી તો એક થાય, ચોકટની રાણી તો એક થાય, કાળીની રાણી તો એક થાય. પણ જ્યારે રંગ કહે તો બે આવશે. કાળો રંગ એની રાણી છે તો બે, લાલ રંગની રાણી તો બે થશે. તો જ્યારે પણ રંગની વાત કરે તો બે આવશે, પણ જ્યારે ખાલી લાલ કહે તો એક આવશે, બરોબર છે. તો અહીંયા કણ સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળશે? 1 મળશે. તો સૌ પ્રથમ આપણે ઘટનાને નામ આપીશું. ઘટના F ચોકટની રાણી હોય તો આપણે અહીંયા લખીશું ચોકટની રાણી હોય. સ્ટેપ 2 શું આવશે? સ્ટેપ 2 સાનુકૂળ પરિણામ. તો ઘટના F થવાના સાનુકૂળ પરિણામ. ચોકટની રાણી કેટલી છે? 1 છે, એટલે સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે? 1 થશે. સ્ટેપ 3 સૂત્ર લખીશું આપણે. P of F બરાબર ઉપર શું આવશે? સાનુકૂળ પરિણામ, અને નીચે શું લખીશું આપણે? શક્ય કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે? 1 છે. તો ઉપર શું લખીશું આપણે? 1. અને કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ આવશે 52. અહીંયા કોઈ છેદ ઉડે નહીં, એટલે આ દાખલાનો જવાબ થશે 1/52. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. 15મો દાખલો. 15મા દાખલાની અંદર તમને રકમ કંઈક આ મુજબ આપી છે. 5 ચોકટના પત્તા છે. દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. તો સૌ પ્રથમ આપણે 2 લાઈન અહીંયા લખીશું. કઈ 2 લાઈન? તો કે અહીં પત્તાની કુલ સંખ્યા બરાબર કેટલી છે? 5 છે. કેમ 5? કારણ કે દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો 5 પત્તા આપ્યા છે, એટલે પત્તાની કુલ સંખ્યા કેટલી થશે? 5 થશે. માટે શક્ય કુલ પરિણામ બરાબર 5. પછી ઘટનાને આપણે નામ આપીશું. પત્તું રાણીનું હશે એની સંભાવના શું છે? તો આપણે અહીંયા લખીશું. ધારો કે ઘટના એ જે એક પત્તું આપણે ખેંચ્યું છે, બહાર કાઢ્યું છે, એ પત્તું રાણીનું હોય તો આપણે અહીંયા લખીશું પત્તું રાણીનું હોય. તો આ જે 5 પત્તા આપણને આપ્યા છે, એ 5 પત્તામાંથી રાણીના પત્તા કેટલા છે એ આપણે રકમમાં જોવું પડે. તો દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. તો રાણીનું માત્ર ને માત્ર એક જ પત્તું છે, માટે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 1 થશે. માટે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ બરાબર 1. સ્ટેપ 3 શું આવશે? સૂત્ર લખીશું આપણે. સૂત્ર શું છે? તો P of A બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ, અને છેદમાં શું લખીશું આપણે? શક્ય કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે? 1 છે. અને કુલ પરિણામ કેટલા આવશે? તો કે કુલ પત્તા અહીંયા કેટલા છે? 5 છે, એટલે 1/5. એટલે કે P of A બરાબર 1/5. આ છે આપણા દાખલાનો જવાબ. ચલો બીજો દાખલો જોઈએ આપણે આની અંદર જ. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો કુલ પત્તાની સંખ્યા કેટલી થઈ જશે? 5 માંથી 1 ઘટીને 4 થઈ જશે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખવું પડશે કે અહીં જો
રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો પત્તાની કુલ સંખ્યા બરાબર 4. બરાબર છે? પત્તાની કુલ સંખ્યા બરાબર 4 થઈ ગઈ છે. માટે શક્ય કુલ પરિણામ બરાબર 4. હવે અહીંયા દાખલો શરૂ થાય છે આપણો કે જે હવે પત્તું આપણે ખેંચીશું એ પત્તું જો એક્કો હોય તો આપણે અહીંયા ઘટનાને નામ આપીશું ઘટના એ. ખેંચેલ પત્તું એક્કો હોય તો આપણે અહીંયા કહીશું એક્કો હોય. તો ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ. તો બેટા એક્કો હોય તો એક્કાના કેટલા પત્તા છે? તો તમે અહીંયા રકમમાં જોઈ શકો છો કે 200, ગુલામ, રાજા અને એક્કો. આ જે 4 પત્તા છે, કારણ કે રાણી તો નીકળી ગઈ છે તો હવે આપણી પાસે 4 જ પત્તા છે, 200, ગુલામ, રાજા અને એક્કો. તો ખેંચેલું પત્તું એક્કો હોય એની સંભાવના કેટલી છે? તો કે એક્કાનું એક જ પત્તું છે એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 1 થશે. ચલો હવે આપણે સૂત્ર લખીશું. સૂત્ર આવશે P of A બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આવશે શક્ય કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? અહીંયા 1 છે, પણ આપણે સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ. સાનુકૂળ પરિણામ અને છેદમાં આપણે લખીશું શક્ય કુલ પરિણામ. ચલો સાનુકૂળ પરિણામ કેટલા છે? 1 છે, તો ઉપર લખીશું 1. કુલ પરિણામ કેટલા છે? તો હવે 5 નહીં લખીએ આપણે, કુલ પરિણામ તરીકે કેટલું લખીશું? 4 લખીશું, કારણ કે રાણી કાઢીને આપણે એક બાજુ મૂકી દીધી છે. તો આ દાખલાનો જવાબ થશે 1/4. ચલો આની અંદર જ બીજો એક પ્રશ્ન પણ છે કે જો એ ખેંચેલું પત્તું રાણી હોય એની સંભાવના શું? તો તમે બધા જાણો છો કે આપણે હમણાં જ રાણીનું પત્તું ખેંચીને એક બાજુ મૂકી દીધું છે. તો હવે જે 4 પત્તા આપણી પાસે બચ્યા છે એમાં રાણીનું કોઈ જ પત્તું નથી. જો રાણીનું કોઈ પત્તું ના હોય તો એની સંભાવના શું થાય? 0 થાય. બરોબર છે? તો એના માટે આપણે લખીશું. ચલો સૌપ્રથમ ઘટનાને આપણે નામ આપીશું ઘટના બી. ખેંચેલ પત્તું રાણીનું હોય. રાણીનો પત્તા આપણે બધા સાઈડમાં મૂકી દીધા છે, માટે ઘટના બી થવાના સાનુકૂળ પરિણામ બરાબર 0. સૂત્ર લખીશું P of B બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આવશે શક્ય કુલ પરિણામ. તો આપણે લખીશું સાનુકૂળ પરિણામ અને છેદમાં આપણે લખીશું શક્ય કુલ પરિણામ. ચલો સાનુકૂળ પરિણામ કેટલા છે? તો સાનુકૂળ પરિણામ અહીંયા થશે 0 અને કુલ પરિણામ કેટલા થશે? તો કે 4. 0 ના છેદમાં 4 એટલે જવાબ શું આવે? 0. તો P of B બરાબર જવાબ શું આવશે? અહીંયા 0 આવશે. આ છે આપણા દાખલાનો જવાબ. તો આજે આપણે 14 અને 15 નંબરના દાખલા શીખ્યા કે જે બોર્ડની પરીક્ષા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેમાં ખાસ 14મો જે દાખલો છે એ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે. તો આ દાખલાની ઓછામાં ઓછી 5 વાર તમે પ્રેક્ટિસ કરો, કેમ કે પ્રેક્ટિસ કરવાથી જ દાખલા છે એ તમને સારી રીતે આવડી શકે છે. બરાબર? તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલા જોઈશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.